દર્શક મિત્રો, વડોદરામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડસર ગામના ગોચર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા વિદેશી દારૂના વેચાણ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ ત્રાટકીને એક મોટી કાર્યવાહી કરી છે. લાંબા સમયથી ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી, જેના આધારે એસએમસીની ટીમે મોડી રાત્રે વ્યૂહરચના બનાવી દરોડો પાડ્યો. વડોદરા શહેર પોલીસ જ્યારે કાયદો અને વ્યવસ્થાના દાવા કરી રહી છે, ત્યારે ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે વડસરમાં દરોડા પાડીને સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલિયા નિશાન ઊભા કરી દીધા છે. વડસર ગામના ગોચર વિસ્તારમાં ચાલતા દારૂના કાળા કારોબાર પર એસએમસીએ તવાઈ બોલાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. જ્યારે કોઈ બુટલેગર વટથી ધંધો કરતો હોવાનો દાવો કરે ત્યારે તે સીધો પડકાર પોલીસ તંત્રને હોય છે. વડસરમાં લાંબા સમયથી ચાલતા આ અડ્ડાની જાણ જો સામાન્ય જનતાને હોય તો પોલીસના બાતમીદારોને કેમ નહોતી? એસએમસીના દરોડામાં 35થી 40 પેટી દારૂ મળવો એ નાની વાત નથી. આટલો મોટો જથ્થો કોઈ પણ ડર વગર ઉતારવો અને તેનું વેચાણ કરવું એ તંત્રની લાપરવાહી અને બુટલેગરોની હિંમતનો પુરાવો છે. બુટલેગરોની દાદાગીરી એટલી વધી ગઈ છે કે તેઓ જાહેરમાં કાયદાને પડકારે છે. વડોદરાના શાંત વાતાવરણમાં આ રીતે દારૂના અડ્ડાઓ અને લુખ્ખા તત્વોનો ત્રાસ વધવો એ ગંભીર ચિંતાનો વિષય છે. વડોદરા શહેરમાં એસએમસી દ્વારા કરવામાં આવેલા સરપ્રાઇઝ ઓપરેશને સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. શહેરની નાકની નીચે આટલા મોટા પાયે દારૂનું વેચાણ થતું હોવા છતાંય સ્થાનિક પોલીસ કેમ અજાણ હતી? શું સ્થાનિક સ્તરે બુટલેગરોને કોઈનું પ્રોત્સાહન મળી રહ્યું હતું? આ સવાલો હાલ વડોદરાના વહીવટી વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સામાન્ય રીતે જ્યારે એસએમસી કોઈ મોટા પાયે દરોડા પાડે ત્યારે તે વિસ્તારના વહીવટદાર કે જવાબદાર અધિકારી સામે ખાતાકીય તપાસ અથવા શિક્ષાત્મક પગલાં લેવામાં આવતા હોય છે. વડસરની આ રેડ બાદ હવે વડોદરા પોલીસ બેડામાં કોની સામે ગાજ પડશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. આ વોર્નિંગ સિગ્નલ માત્ર પોલીસ માટે જ નહીં પણ જે તે બુટલેગરો માટે પણ છે કે જેઓ એવું માને છે કે સ્થાનિક સ્તરે વહીવટ કરી લેવાથી તેઓ સુરક્ષિત છે. એસએમસીની આ એન્ટ્રીએ સાબિત કરી દીધું છે કે ઉપરથી આવતી ટીમ કોઈ પણ ભલામણ કે સેટિંગ વગર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સક્ષમ છે. આગામી દિવસોમાં જો વડોદરા પોલીસ પોતાની આંતરિક બાતમીદારોને સિસ્ટમ મજબૂત નહીં કરે તો ગાંધીનગરની ટીમના આવા સરપ્રાઇઝ વિઝિટ વધવાની પૂરેપૂરી શક્યતા છે. વડસરનો આ દરોડો તો આ માત્ર ટ્રેલર હોઈ શકે, પિક્ચર હજુ બાકી છે.